હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું વેજીટેબલ સૂપ. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા પડી જાય તેવું સૂપ. આ સૂપ 15થી 20 મિનિટમાં બની જશે અને આ સૂપ બાળકોથી લઈને મોટા બધાને ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આ શાકભાજી લીધેલા છે, જેમાં આ ઝીણું ઝીણું કેપ્સિકમ કટિંગ કરીને લીધું છે અને જે બજારમાં નાયલોન જે ગાજર આવે છે તે લીધા છે, તેનું પણ આ જ રીતે કટિંગ કરેલું છે. અને આ કોબીજ લીધું છે, જે પાતળું લાંબી સ્લાઇસમાં કટ કરીને લીધું છે. અને 1 મુઠ્ઠી જેટલા વટાણા ફોલીને તૈયાર કરી લીધા છે. અને આ લીલી ડુંગળીનો જે સફેદ ભાગ હોય તે જ લીધો છે. અને અડધા ઇંચ જેટલી આદુને ખમણીને પેસ્ટ કરી લીધી છે. અને તીખાશ માટે 1 મરચું કટિંગ કરી લીધું છે. અને 5 થી 6 લસણની કળીને કટિંગ કે પેસ્ટ કરીને પણ લઈ શકો છો. હવે આપણે એક પેન મૂકીશું અને તેમાં 1 થી 1.5 સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું અને થોડીક કડકડવા લાગે એટલે તેમાં આદુની પેસ્ટ ઉમેરીશું અને ડુંગળીને નાખીને સારી રીતે હલાવીશું. જો તમારે લસણ ડુંગળી ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું. હવે તેમાં આપણે મરચું ઉમેરીશું. જો તમારે ચીલી ફ્લેક્સ નાખવું હોય તો તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરવાના. ત્યારબાદ તેમાં આપણે ઝીણું સુધારેલું થોડુંક એવું કેપ્સિકમ ઉમેરીશું અને આ બંનેને 1 મિનિટ માટે હલાવીશું. ત્યારબાદ તેમાં આપણે લીલા વટાણા, કોબીજ અને ગાજર ઉમેરીશું. તમારે ફણસી, લીલી મકાઈના દાણા કે બીજા કોઈ પણ શાકભાજી ઉમેરવા હોય તો પણ ચાલે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે થોડીક વાર માટે હાઈ કરીને 3 મિનિટ માટે હલાવીશું. ત્યારબાદ તેમાં આપણે 2 ટીસ્પૂન કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરીશું અને હલાવીને મિક્સ કરી લેશું. જો તમે વટાણા ફ્રોઝન લેતા હોય તો પહેલાં વટાણા નાખીને થોડીક વાર સાંતળી લેવાના, ત્યાર પછી બધા શાકભાજી નાખવાના. હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને જોઈએ તો શાકભાજી સારી રીતે બધું બફાઈ ગયું છે. 1 મિનિટ માટે હલાવીને આપણે 2 કપ જેટલું પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે થોડીક વાર પાછી હાઈ કરીને તેને સારી રીતે ઉકળવા દેવાનું છે. 5 મિનિટ માટે આપણે સતત ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે શાકભાજી આ રીતે પાણીમાં ઉપર તરવા લાગે છે. તો તમે જોઈ શકો છો કે શાકભાજી આપણું સારી રીતે ઉકળી ગયું છે, એટલે તે પાણીમાં ઉપર તરવા લાગશે. આવું થાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલું પાણી ઉમેરીને તેની આવી સ્મૂથ એવી પેસ્ટ કરીને તેને ઉકળતા સૂપમાં ઉમેરી દઈશું. આ રીતે હલાવીને 2-3 મિનિટ માટે આપણે પકવતા રહેવાનું છે. કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાથી સૂપમાં એકદમ થિકનેસ આવશે અને તેનાથી બહુ સારો એવો ટેસ્ટ પણ આવશે. ગેસની ફ્લેમ બંધ કરીને લીલી ડુંગળીના પાન ઉપરથી ઉમેરીશું અને થોડાક 10 ટીપા જેવો લીંબુનો રસ પણ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે વેજીટેબલ સૂપ. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.